મંદીના મારને કારણે રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગકારો લાચાર બન્યા છે અને આ મંદીના ગ્રહણથી ડાયમંડની ચમક પણ ફીકી પડી છે। સતત ચાલતી મંદીને કારણે રત્ન કલાકારોની હાલત તો કફોડી બની જ છે, પરંતુ હીરા વેપારીઓ પર પણ મંદીનો માર પડી રહ્યો છે અને આ મંદીને કારણે છેલ્લા 3 વર્ષમાં સુરત ડાયમંડમાં અંદાજિત 210 ઉઠમણા પણ થયા, જેમાં કુલ 300 કરોડથી વધારે રૂપિયાના ઉઠમણા નોંધાયા। છેલ્લા 3 વર્ષમાં મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ઉઠમણાની 186 ફરિયાદો નોંધાઈ। ડાયમંડ એસોસિએશનમાં 24 ઉઠમણાની ફરિયાદો આવી છે। સુરતમાં વર્ષ 2024માં સૌથી વધુ 18 કરોડ રૂપિયાનું ઉઠમણું નોંધાયું। માત્ર સુરત જ નહીં, બેલ્જિયમ, હોંગકોંગમાં પણ 2 મોટા ઉઠમણા થયા। 2024માં અનેક પેઢીઓ ઉઠી ગઈ, જેમાં કુલ 87 કેસ નોંધાયા છે। પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે ચેકથી અને બિલથી વહીવટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થતા જોવા મળી રહ્યા છે, એના કારણે કોઈ ટ્રેડરે માલ વેચેલો હોય અથવા કોઈ કારખાનેદાર માલ વેચેલો હોય અને પેમેન્ટ ન મળે તો આ 3 વર્ષની અંદર એવી ઘણી ઘટનાઓ છે। એના કારણે ઇન્કમટેક્સના બુક્સ ઉપર જ્યારે તમે સેલ લીધું હોય ત્યારે તમારે FRIની નકલ જોઈન કરવી પડતી હોય, જેના કારણે વરાછા, કતારગામ, મહિદરપુરા પોલીસ સ્ટેશનની અંદર આવા ઉઠાવણાના ઘણા કેસો નોંધાયેલા છે। હીરા એક કિંમતી રત્ન છે અને એટલે હીરાના કારોબારમાં માતબાર રકમની જરૂર હોય છે। કહેવત છે કે વિશ્વાસે વાહણ તરે, તેમ કે આ ડાયમંડના કારોબારમાં પણ એવું જ હોય છે। કોઈ વેપારી હીરાનો માલ વેચ્યો હોય અને પેમેન્ટ ન મળે તો વેપારી પેઢી ઉઠમણાના આરે પહોંચી જાય છે। પેમેન્ટ ન આવ્યું, આવા સંજોગોમાં હીરા પેઢી ઇન્કમટેક્સ વિભાગમાં FIRની કોપી જોડવી પડતી હોય છે, જેના કારણે પણ આવી ફરિયાદો વધી છે। છેલ્લા 10 વર્ષથી ડાયમંડ જગતમાં ચેકથી પેમેન્ટનું ચલણ પણ વધ્યું છે, જેના કારણે ક્યારેક ચેક બાઉન્સ થવાની પણ ઘટનાઓ સામે આવે છે। देखिए, जब भी व्यापार करना चाहिए तो आपको ये ध्यान रखना चाहिए कि आप जिस दलाल को माल दे रहे हो वो दलाल मार्केट में कितना पुराना है और उसका आपके पास पूरा रिकॉर्ड होना चाहिए, उसका आधार कार्ड होना चाहिए, उसका पैन कार्ड होना चाहिए और उसका आप मार्केट से कम 2 से 5 लोगों से उसका रेफरेंस लें कि इसका जो है मार्केट में पेमेंट क्या टाइम पे लेके आता है और माल किन किन लोगों को दिखाता है, इसकी जानकारी आपको होनी चाहिए। મંદીને કારણે હાલ હીરા ઉદ્યોગ વિકટ સ્થિતિમાં છે। ઉઠમણાઓ થાય ત્યારે તેની અસર સમગ્ર ઉદ્યોગ પર પડે છે અને આવા કેસથી વેપારીઓની શાખ અને હીરા ઉદ્યોગની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે। હીરા ઉદ્યોગકારો એવી આશા સેવી રહ્યા છે કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ દૂર થાય એટલે આવી ઘટનાઓ અટકશે। જે રીતે હવે ટેક્સટાઇલ માર્કેટની જેમ સુરત ડાયમંડની અંદર પણ ઉઠમણાનો દોર દિવસે ને દિવસે વધી રહ્યો છે। કઈ રીતે ફરિયાદો આવી રહી છે, કઈ રીતે આખો આ લોકો એમઓ હોય છે? અમારી પાસે 2021થી 2024 સુધીની જે 24 ફરિયાદો આવી છે તેમાં 2024ની વધુ ફરિયાદો છે, 17 ફરિયાદો। તેનું મુખ્ય કારણ આખું વર્ષ મંદીનો માહોલ હતો, લોકોએ સ્ટોકમાં નુકસાની કરી, રાહે લોકો દિન પ્રતિદિન સ્ટોકમાં નુકસાની કરી હોવાથી તે લોકોને ઉઠવાનો વારો આવ્યો, એટલે એવું માની શકાય કે આખા વર્ષની મંદીની અસર લાસ્ટ એને પડી અને એના હિસાબે ઉઠમણાના સંખ્યા વધી। સાહેબ, શું લાગે કઈ રીતે આખો ઉઠમણા થતા હોય છે? ઉઠમણા થવાનું તો મુખ્ય કારણ એ હોય છે કે જે વેપાર કરતા હોય અને વેપારની અંદર એની પાસે સેલિંગ પૂરતું ન હોય તો ખરીદેલા માલ કરતાં જો સેલિંગ સસ્તું કરે તો એને ઘટ પડે અને એટલે ઉઠમણું કરવાનો વારો આવે। અને બીજા પણ અનેક કારણો હોઈ શકે, સાઈડમાં બીજો બિઝનેસ એ કંઈ કરતા હોય, ગોલ્ડ હોય, શેર માર્કેટનું હોય કે ચાંદી હોય કે XYZ, તો એની ઘટે આનામાં આવે એટલે ઉઠમણું એ ડાયમંડમાં કરતા હોય છે। સાહેબ, કેટલાક લેબ આગળ સમય પણ આવી રીતના માર્કેટમાં બેસતા હોય છે અને ઉઠમણા કરતા હોય છે? 100% એ તમારી વાત સાચી છે કે લોકોને લાલચમાં લાવવા માટે પહેલાં એ લોકોમાં રોકડાની ખરીદી કરતા હોય અને ધીરે ધીરે વિશ્વાસ સંપાદન કરીને ટર્મ્સ 5 દિવસની, 8 દિવસની, 15 દિવસની ઉધારીમાં એ લેતા થતા હોય અને પછી જ્યારે માલ એકઠો થાય, ઝાઝા એમાઉન્ટ ન થાય, રકમ વ્યવસ્થિત થાય ત્યારે લોકો ઉઠમણ કરતા હોય, પણ એવા તો બહુ ઓછા હોય છે। નહીં તો ઘણા વર્ષોથી ચાલતી વ્યવસ્થિત કાવતરાખોરો જ એ વસ્તુ કરતા હોય છે, વેપારી કોઈ એ રીતે ઉઠમણા કરતા હોતા નથી। તો સાહેબ, આ રીતના ઇસમો જે માર્કેટની અંદર આવતા હોય છે તેને પહોંચી વળવા માટે એસોસિએશન તરફથી કઈ રીતે કામગીરી, લોકોને શું અપીલ? હું મેન્યુફેક્ચરના નાના મોટા યુનિટ ચલાવતા કારખાનેદારોને વિનંતી કરું છું કે લોભ લાલચમાં આવ્યા વિના એવા ન ઓળખતા હોય
બાકડા પર કે ખુલ્લી કોઈ ખાનગી ઓફિસમાં એવી રીતે માલ લેતો હોય એને ન ધિરાણ કરવું જોઈએ. બ્રાન્ડેડ કાયમી વેપાર કરતાં માર્કેટની અંદર જાહેરમાં ટેબલ લઈને બેસતા વેપારીઓને વેચવા જોઈએ કે લોકો એને ઓળખતા હોય, પહેચાનતા હોય. અજાણ્યા લોકોથી સાવચેત રહેવા માટે હું સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે કે મેન્યુફેક્ચરરો, નાના યુનિટો ચલાવતા કારખાનાઓને નમ્ર વિનંતી કરું છું. સાહેબ, કઈ રીતે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે, કઈ રીતે માર્કેટની સ્થિતિ છે, શું લાગે છે આવનારા સમયની અંદર માર્કેટની સ્થિતિ કઈ રીતે જોવા મળશે? ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી પછી શરૂઆતથી જ માર્કેટમાં થોડોક સુધાર દેખાઈ રહ્યો છે. લેબગ્રોન હોય કે રિયલ હોય એમાં આપણે અલગ નહીં કરીએ, પણ અત્યારે પૂરા રીતે પૂરા ટાઈમથી ને કારખાનાઓ, મેન્યુફેક્ચર યુનિટો ચાલી રહ્યા છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષ 2025નું બહુ સારી રીતે પસાર થશે અને તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. જે રીતે સુરત ડાયમંડ માર્કેટની અંદર જે રીતે મંદીનો માહોલ ચાલી રહ્યો હતો ત્યારે ધીરે ધીરે ક્યાંક સુધારો થતો હોય તે રીતનું જોવા મળી રહ્યું છે, પણ બીજી બાજુ જે ઉઠમણાનો દોર છે વર્ષ 2024ની અંદર સૌથી વધુ હતો અને લોકો જે વેપારીઓને પણ સાવચેત કરવામાં આવે છે કે માર્કેટની અંદર લે ભાગુ ઇસમો હોય છે તેમને માલ ધિરાણ ન કરો, રોકડ ધિરાણ ન કરો, તે માટેનું જે સૂચન છે તે કરવામાં આવે છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.